નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। ગીરના સાવજને મધ્યપ્રદેશ મોકલવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે શાસન બંધ। અમેરિકાની ફર્ટિલાઇઝર ફેક્ટરીમાં બ્લાસ્ટ, ભયંકર આગમાં અનેક લપટાયા। અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ટિકિટ બંધ। શંકરસિંહના દિલ્હીમાં મોદી પર પ્રહારો, વિકાસ મોડેલ છે પ્રજાને ગુમરાહ કરનારું। અમદાવાદમાં સસ્પેન્સ થ્રિલર ફિલ્મ નું પ્રમોશન। સાબરમતી નદીના પટમાં રૂપિયા 10 કરોડના ખર્ચે હાથ ધરાઈ સફાઈ ઝુંબેશ। ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, નદીમાં આવ્યા પૂર। ગિરનારના સિંહને મધ્યપ્રદેશમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સાસણના લોકોમાં રોષ ફેલાયો છે, જેને પગલે આજે સમગ્ર સાસણ ગીરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે, જેમાં સાસણ વિસ્તારના ગ્રામજનો, સાસણ હોટલ એસોસિએશન, જીપ્સી એસોસિએશન, ગાઈડલાઈન એસોસિએશન, ગ્રામ પંચાયત અને વેપારી મહામંડળે પણ ટેકો આપ્યો છે। સ્થળાંતરના વિરોધ સામે સાસણથી મોટી સંખ્યામાં લોકો તળાજા પહોંચ્યા હતા અને ત્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગીર જંગલના લોકો તેમજ જીવદયા પ્રેમીઓ, ગીર નેચર યુથ ક્લબ, પ્રકૃતિ યુથ સોસાયટી સહિત સંસ્થાઓ પણ પોરબંદર, જુનાગઢ, અમરેલી સહિત અનેક जगहों विरोध प्रदर्शन करी आवेदन पत्र आप्યું હતું। गिरनार के शेर के बारे में ऑनरेबल सुप्रीम कोर्ट ने जो जजमेंट दिया उसका हमने अभ्यास किया है और अभ्यास करने के बाद कानूनविदों की सलाह के अनुसार इस केस में जो भी करना है आगे की कार्यवाही वो राज्य सरकार करेगी। गिरनार के शेर गिरनार में ही रहे और जिस तरह से पूरी गुजरात की प्रजा की इसमें लागनी जुड़ी हुई है, इच्छाएं जुड़ी हुई है, उसको हमने ध्यान में लिया है। शेर गुजरात का प्राइड है, सदियों से शेर गुजरात में ही रह रहे हैं और जगह शेर को पहले भी ले जाने का प्रयत्न हुआ था, लेकिन वो सभी प्रयत्न निष्फल हुए थे। तो अभी कानून के हिसाब से जो भी हमारे को ऑल्टरनेट मिलते हैं वो सभी ऑल्टरनेट का हम उपयोग करेंगे और आखिरी ऑल्टरनेट तक हम इसके खिलाफ जाएंगे और हमारा गुजरात सरकार का पूरा प्रयत्न है कि गुजरात के शेर गुजरात में ही रहे। આ આવેદન પત્રમાં સુપ્રીમ કોર્ટને ફેર વિચારણા કરવા વિનંતી કરવામાં હતી। આમ ગીરના સિંહોના સ્થળાંતર મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને પર્યાવરણ તેમજ જીવદયા પ્રેમીઓ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજામાં પણ ગીરના સાવજનું સ્થળાંતર ન થાય તેવું ઈચ્છી રહ્યા છે, તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અમેરિકા ઉપર કુદરત જાણે રૂઠી હોય તેમ એક પછી એક તબાહી થઈ રહી છે। પહેલા બોસ્ટનમાં બોમ્બ બ્લાસ્ટ, આજે ટેક્સાસ પ્રાંતમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભયાનક આગ ભભૂકી ઉઠી છે। વિસ્ફોટના પગલે લાગેલી આગમાં મોટાભાગના લોકો ઘાયલ થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે। આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક દળ, એમ્બ્યુલન્સ અને 6 હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે। બોમ્બ વિસ્ફોટનો અવાજ 13 કિલોમીટર સુધી સંભળાયો હતો। હાલ બચાવ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે, પરંતુ સમગ્ર ફેક્ટરી ચારે બાજુથી આગની લપેટમાં આવી ગઈ છે, જે જોતા મોટા પાયે નુકસાન થવાની દહેશત દેખાઈ રહી છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન ખાતે ઉનાળાની સિઝનમાં પ્લેટફોર્મ ઉપર ભીડને નિયંત્રિત રાખવાના હેતુથી રેલવે તંત્ર દ્વારા 18 એપ્રિલથી 30 જૂન સુધી અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન ખાતે ઓફ સિઝનમાં દરરોજ 1,20,000 યાત્રીઓની અવરજવર થતી રહે છે, જ્યારે ઉનાળામાં તે સંખ્યા વધીને 1.60 લાખ સુધી પહોંચે છે। આ દશારાને પહોંચી વળવાના હેતુથી પ્લેટફોર્મ પર યાત્રીઓને ચાલવાની પણ મુશ્કેલીઓ પડે છે। આ બાબતને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। નવી દિલ્હી ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મોદીના વિકાસ મોડેલની વાત
બાબતે લોકોને ગુમરાહ કરનારની તેવો આક્ષેપ કર્યો હતો. ભાજપના વડાપ્રધાન પદની રેસના મજબૂત દાવેદાર ગણાતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના કથિત વિકાસ મોડલના પર્દાફાશ બાબતે કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ મેદાને પડ્યું છે, જેની જવાબદારી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે. તેઓએ દેશભરમાં નરેન્દ્ર મોદીના પ્રચારની પોલ ખોલશે, જે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ખાસ પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. મોદી દ્વારા કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ઉપર કરાતા આક્રમણોનો જવાબ પ્રદેશના નેતાઓ આપશે. આ રણનીતિનો પ્રારંભ શંકરસિંહ વાઘેલાએ દિલ્હીથી કર્યો છે. શંકરસિંહ વાઘેલા દ્વારા ઉદ્યોગપતિઓ સાથે રોકાણ અંગેની નીતિ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના દરેક વિધાનસભાના મતક્ષેત્રમાં સંમેલનો યોજી શંકરસિંહ વાઘેલા મોદી સરકારના ખોટા પ્રચાર અને ગેસ ઉત્પન્ન કરવાના ગોટાળાનો પર્દાફાશ કરશે. આગામી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ શ્રીનું પ્રમોશન કરવા જાણીતા ટીવી એન્કર અને એક્ટર હુસૈન તેમજ ડિરેક્ટર રાજેશ બચ્ચાની અને એક્ટ્રેસ શિવાની ટંકશાળ અમદાવાદના મહેમાન બન્યા હતા. થ્રિલર ફિલ્મમાં ટેલિસ્ટાર પહેલીવાર મોટા પડદે ચમકવા જઈ રહ્યા છે. बहुत अच्छा लगा राजेश के साथ काम करके और विजय के साथ काम करके. राजेश ने कुछ अलग और डिफरेंट लिखा है इस फिल्म में और अलग तरीके से डायरेक्ट किया है. बहुत अलग फिल्म है. मिस्ट्री थ्रिलर सस्पेंस ऐसी आजकल बनती नहीं है फिल्मों में, तो इसमें काम करने का एक अलग ही मज़ा है और आई एम श्योर ऑडियंस को भी अलग ही मज़ा आएगा, क्योंकि जैसे कहानी आपके सामने अनफोल्ड होगी, मिस्ट्री देखने का आपको बहुत वो आपको खींच लेगा और इसलिए हम शायद अपने प्रोमोज में और ज़्यादा फिल्म के बारे में बता नहीं सकते, और आपको देख के सच में बहुत पसंद है. पहले प्रोजेक्ट के लिए इट्स वेरी वेरी स्पेशल और इसके लिए भी है. काफ़ी मज़ा भी आया करते हुए और काफ़ी समय से फिल्म करना भी चाह रहा था, करने का मौका मिला. बहुत ही अच्छी कहानी है, तो इम्पोर्टेंट है कि एक अच्छी कहानी से भी जुड़ा हो. तो उम्मीद करता हूँ कि लोग बहुत पसंद आए. थ्रिलर जॉनर है इस फिल्म का और कहीं ना कहीं जाकर वो एक आम आदमी की कहानी है, लेकिन हाँ उसके साथ साथ एक कुछ बहुत ही खास बात भी है इसमें जो किसी को खुद भी पता नहीं. और एक साधारण नौकरी करता है, अकाउंटेंट का जॉब करता है एक मोबाइल कंपनी में, बहुत ज़्यादा तनख्वाह नहीं है. एक आदमी से ऑफर मिलता है कि अगर मैं आपको एक ऑफर दूँ जहाँ आपको आपकी ज़िंदगी 12 घंटे मुझे देने हैं, लेकिन इसके बदले में आपको बहुत ज़्यादा पैसे दूंगा. આ ફિલ્મ 26 એપ્રિલના રોજ રિલીઝ થનાર છે. અમદાવાદમાં સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર ફિલ્મને નવી સ્ટોરી, નવી સ્ટારકાસ્ટ, ન્યૂ કન્સેપ્ટ સહિત પ્રોડક્શનથી માંડી તમામ અનુભવો શેર કર્યા હતા. અત્યાર સુધી એન્કર અને ટીવી પડદા પર એક્ટર તરીકે જોવા મળેલા હુસૈન ફિલ્મમાં નવા ચેલેન્જિંગ રોલ સાથે કામ કરતા જોવા મળશે. સાબરમતી નદીના પટમાં થયેલા કચરાના નિકાલ માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઝુંબેશ શરૂ કરાઈ છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં 200 ટનથી વધારે કચરો વીણીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર સફાઈ ઝુંબેશના પાછળ આશરે ₹10 કરોડનો ખર્ચ થશે તેમ મ્યુનિસિપલ કમિશનર ગુરુ મહાપાત્રાએ જણાવ્યું હતું. નદીમાં વહેતી લીલ દૂર કરવા માટે 400 કામદારો કામે લાગ્યા છે. નદીના પટ ઉપર તરતો કચરો, લીલ તથા અન્ય વનસ્પતિ કચરાના નિકાલ માટે ₹1.5 કરોડના ખર્ચે ફ્લોટિંગ ફ્લેશ રિમૂવલ કમ હેવસ્ટર મશીન ખરીદાશે. આ ઉપરાંત નદી પરના તમામ બ્રિજો ઉપર પૂજા સામગ્રીના નિકાલ માટે સ્પેશિયલ કળશ કામદારો સહિત મૂકવામાં આવે છે. તેમ છતાં નદીમાં પૂજા સામગ્રી નાખનાર પ્રજાજનો પાસેથી આકરો દંડ વસૂલવાની પણ કમિશનરે જાહેરાત કરી છે. એમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પાણી ખાલી થાય, તેમ અત્યારે પાણી ખાલી છે રિપેરિંગના કારણે, ત્યારે નદીમાં પુષ્કળ કચરો દેખાય છે. ખાસ કરીને પ્લાસ્ટિક અને આવા બધા કચરો જે લોકો નાખે છે બ્રિજ ઉપર. એમાં આ બાબતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ બહુ ચિંતા વ્યક્ત કરી કે આવું કેમ થાય છે ને કરીએ. સૌથી પહેલાં આપણે 1 એપ્રિલથી મેન્યુઅલી લગભગ 175 જેટલા મજૂરો રાખીને સફાઈ ચાલુ કરે. ખાસ કરીને જે 6 બ્રિજ છે, બ્રિજના નીચે બહુ પુષ્કળ કચરો હોય છે, પણ આપણે પાણી ત્યાં નદીમાં ફરી પાણી મે 10-15 સુધી આવવાની શક્યતા છે. એટલે આ સમયને પૂરેપૂરી સદુપયોગ કરીને અત્યારથી મેસિવ મેકેનાઇઝ ક્લિનિંગ કરીએ છીએ. આજથી મજૂરોની સંખ્યા 175થી વધારીને 500માં પહોંચાડ્યા છે. અને પ્લસ આપ જોઈ શકો છો આ બધા જેસીબી મશીન, લગભગ 20 જેટલા જેસીબી મશીન, 10 જેટલા મડ પંપ, 20થી 25 જેટલા ટ્રેક્ટર, પછી આ બધા જે કોષખાના આધારિત જે પંપો હોય છે એ બધામાં મૂક્યા છે. 6 બ્રિજ, સુભાષ બ્રિજ, નેહરુ બ્રિજ, એલિસ બ્રિજ, પછી દધીચી બ્રિજ, આંબેડકર બ્રિજ, ગાંધી બ્રિજ, એ 6 બ્રિજના નીચે જે સૌથી પુષ્કળ હોય છે, ઉપરના પ્લાસ્ટિક અમે ઓલરેડી ભરી લીધા છે. અત્યારે જે એસ્કાવેટર જેસીબીથી જે ખોદવામાં આવે છે એમાં
જે નીચે મઠની નીચે જેવા પ્લાસ્ટિક અને કચરાઓ છે એ અત્યારે ખોદવામાં આવી રહી છે. અમને લાગે છે કે 6 બ્રિજની નીચે નેક્સ્ટ 15-20 દિવસમાં 25 દિવસમાં આ બધું અમે કરી શકીશું. પ્લસ જે અમુક ટેકરાઓ છે, લાસ્ટ યર ઘણા ટેકરાઓ તોડ્યા હતા, અમુક જે ટેકરાઓ રહી ગયા છે એને મેન્યુઅલી કામ મશીનથી આપણે પણ એને ટેકરાઓ દૂર કરીને સમતળ કરી દઈશું. પણ મુખ્યત્વે જે અને ઉપર નદી ઉપર કળશ પણ છે અને એ કળશો પર માણસો પણ રાખીએ છીએ. એટલે ઘણા નગરજનો આ કળશમાં પૂજા સામગ્રી નાખે છે. મારે તમામને નમ્ર અપીલ છે કે નદીમાં કોઈ સંજોગમાં કોઈ કચરો નહીં નાખતા. મહેરબાની કરીને આ કળશમાં પૂજાની સામગ્રી નાખો અને જેથી કરીને નદીમાં પ્રદૂષણ થતાં અટકે. બીજી આપણે નદીમાં પ્રદૂષણ અટકે એના માટે આ કોઈ કચરો ન નાખે, કોઈ પાણી આવે પછી અમે અમુક માર્શલ્સ મૂકવા પણ વિચારીએ છીએ અને જ્યારે ખબર પડે કે જબરદસ્તી કોઈ નાખે છે તેની સામે દંડથી લઈને અન્ય કાર્યવાહી કરવા માટે પણ આપણે તૈયારી છે. આ ઉપરાંત કમિશનરે જણાવ્યું કે બ્રિજ તેમજ બંને કાંઠે લોકોને કચરો નાખતા રોકવા માટે મોબાઈલ હેલ્થ માર્શલની પણ જોગવાઈ કરવામાં આવશે. કુદરતનું બદલાતું સ્વરૂપ છેલ્લા 3 દિવસથી દેશ અને દુનિયામાં જોવા મળી રહ્યું છે. પહેલા બોમ્બ બ્લાસ્ટ, પછી ધરતીકંપ અને હવે ભર ઉનાળે કમોસમી ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્રમાં એપ્રિલ માસમાં લોકો સૂર્યનારાયણના પ્રકોપમાં શેકાતા હોય ત્યારે રાજકોટ, ગોંડલ અને મોરબીમાં મેઘ રાજા કટાણે મન મૂકીને વરસી પડ્યા અને પોતાની અકળ લીલા દર્શન કરાવ્યા. માવઠામાં નદી બે કાંઠે વહેવા લાગે તેવો મેઘ આડંબર જોઈ લોકો ચિંતિત બન્યા. અચાનક થયેલા વરસાદને કારણે ગોંડલ યાર્ડમાં ખડકાયેલા મરચાં, લસણ, ડુંગળી, ઘઉં અને કપાસનો મોટો જથ્થો પાણીથી લથબથ થઈ ગયો. મોરબી અને ગોંડલ ઉપરાંત રીબડા, ભોજપરા, પાટિયા સહિતના પંથકમાં પવન સાથે હળવાથી ભારે ઝાપટા પડ્યા હોવાના કારણે લોકો પરેશાન થયા હતા. તો બાળકો અચાનક વરસી પડેલા વરસાદમાં મન મૂકી છપછપિયા મારતા જોવા નજરે પડ્યા હતા. મિત્રો, તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.